બોલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ઓમ શાંતિ। તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મિત્રો આગળ વધીએ આપણે। આજે ચર્ચા કરીએ સૌપ્રથમ પાણીનું વિભાજન એટલે કે ફોટોલિસિસ। બરાબર, તો આપણે મિત્રો ગયા આગળના લેક્ચરમાં છેલ્લા લેક્ચરની અંદર ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા જોઈ ગયા અને ઇલેક્ટ્રોનનું વહન કઈ રીતે થાય છે પથની પણ ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ। બરાબર, તો જ્યારે પ્રકાશ પ્રક્રિયા થઈ છે ત્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે। બરાબર, તો જોઈએ કઈ રીતે થાય છે। તો પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન એટલે કે ફોટોલિસિસ વર્ણવો। તો PS2 પ્રકાશનું શોષણ કરી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે। આપણે ખ્યાલ છે મિત્રો કે PS2 છે, બરાબર, તો એ PS2 છે એ લાલ રંગના 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ કરી અને પ્રક્રિયા કેન્દ્રની અંદર રહેલ ક્લોરોફિલ A, જેને પ્રક્રિયા કેન્દ્ર કહેવાય છે, એ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે। તેની સાથે થાઇલેકોઇડના પોલાણમાં પાણીનું આયનીકરણ થાય છે, એટલે કે પાણીનું વિભાજન થાય છે। એટલે કે પાણીનું વિભાજન અથવા વિઘટન થાય છે। આ ક્રિયાને ફોટોલિસિસ કહેવામાં આવે છે। આ ફોટોલિસિસ છે અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં તેને પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે, કારણ કે પ્રકાશની હાજરીમાં થાય છે। બરાબર, તો PS2 પ્રકાશ શક્તિનું શોષણ કરે, બરાબર છે, તો આ પ્રકાશ શક્તિની અસર બે થઈ। કઈ રીતે? એક તો આ પ્રકાશ શક્તિનું શોષણ થયું અને એમાંથી આ ઇલેક્ટ્રોન મુક્ત થયા, અને બીજું પાણીનું વિઘટન થયું। આ બે ક્રિયા પ્રકાશ શક્તિના શોષણથી થાય છે। તો PS2 નું શોષણ કરી ઇલેક્ટ્રોન મુક્ત થાય, તેની સાથે થાઇલેકોઇડના પોલાણની અંદર, બરાબર છે, પાણીનું આયનીકરણ થાય છે, એટલે કે પાણીનું વિભાજન થાય છે અથવા વિઘટન થાય છે। આ પ્રક્રિયાને પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન અથવા ફોટોલિસિસ કહેવાય છે। આમ ફોટોલિસિસ એ PS2 સાથે સંકળાયેલ છે। કેમ PS2 સાથે સંકળાયેલ છે? કારણ કે PS2 જ્યારે પ્રકાશ શક્તિનું શોષણ કરે છે ત્યારે આ ક્રિયા થાય છે। એક તો ઇલેક્ટ્રોન મુક્ત થવાની ક્રિયા અને વત્તા પાણીનું ફોટોલિસિસની ક્રિયા પણ થાય છે, એટલે ફોટોલિસિસ એ PS2 સાથે સંકળાયેલ ક્રિયા છે એમ કહેવાય। જે આપમેળે ભૌતિક રીતે થાઇલેકોઇડના પટલની અંદરની તરફ થાય છે, એટલે કે થાઇલેકોઇડના પોલાણમાં થાય છે। આ થાઇલેકોઇડ છે સમજો, અને આ થાઇલેકોઇડનું પોલાણ છે। તો થાઇલેકોઇડના પોલાણની અંદર પાણીનું વિભાજન એટલે કે ફોટોલિસિસ થાય છે। તો આ જે સમગ્ર પ્રક્રિયા છે પાણીના ફોટોલિસિસની, એને એક સમીકરણ દ્વારા અહીંયા દર્શાવી છે મિત્રો। તો થાઇલેકોઇડના પોલાણની અંદર એક સાથે 4 પાણીના અણુ 4H2O એનું વિભાજન થાય છે। એમાંથી 4H+ અને 4OH- આયન મુક્ત થાય છે। પણ આ પ્રક્રિયા દરમિયાન જાણો છો પ્રકાશ શક્તિની આવશ્યકતા છે, બરાબર। પ્રકાશ પ્રેરિત વિઘટન છે એ પ્રકાશની હાજરીમાં થતી ક્રિયા છે, એટલે પ્રકાશની શક્તિ જોઈએ અને વત્તા હરિતદ્રવ્ય, કારણ કે હરિતદ્રવ્યમાં થાઇલેકોઇડના પોલાણની અંદર જ આ પ્રક્રિયા થાય છે, બરાબર। તો પ્રકાશ શક્તિ અને હરિતદ્રવ્ય આવશ્યક છે, અને Mn+2 મેંગેનીઝ, ક્લોરીન અને કેલ્શિયમ આ ત્રણ તત્વની હાજરીમાં મિત્રો આ પ્રક્રિયા થાય છે, જે આપણે આગળના ચેપ્ટરમાં ખનિજ તત્વના મહત્વમાં જોઈ ગયા છીએ, બરાબર। તો વાત કરીએ, આ 4H+ અને 4OH- આયન મુક્ત થાય છે। આ 4H+ આયન છે, બરાબર, આ H+ છે એ NADP ના રિડક્શન માટે વપરાઈ જાય છે। NADP નું રિડક્શન કરી નાખે એટલે એમાંથી 2 NADPH2 ના અણુ નિર્માણ પામે છે। અને આ 4OH- છે
બરાબર, એમાંથી 4 ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને PS2 ને પ્રાપ્ત થાય છે. આ 4OH માંથી 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય એ PS2 ને પાછા પ્રાપ્ત થાય છે. અને 2 H2O2 ના બે અણુ એટલે H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ ના બે અણુનું નિર્માણ થાય અને આ હાઇડ્રોજન પેરોક્સાઇડ ના બે અણુનું વિઘટન થાય એટલે એમાંથી પાણીના બે અણુ મુક્ત થાય અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. આ ઓક્સિજન વાયુ મુક્ત થયો એ વાતાવરણમાં પ્રસરણ પામીને ચાલ્યો જાય છે અને આ 4 ઇલેક્ટ્રોન જે મુક્ત થયા એ PS2 ને પ્રાપ્ત થાય છે. બરાબર, તો PS2 છે તો એના જે 4 ઇલેક્ટ્રોન જે મુક્ત થાય છે એ કોને આપી દે છે? PS1 ને આપી દે છે. તો એ PS2 જે ઇલેક્ટ્રોન PS1 ને આપી દે છે, બરાબર, તો PS2 છે એ પાણીના ફોટોલિસિસ થી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. એટલે PS2 છે PS1 ને જે ઇલેક્ટ્રોન આપે છે એની ખોટની ઇલેક્ટ્રોનની પૂર્તિ પાણીના ફોટોલિસિસ માંથી પ્રાપ્ત થતા ઇલેક્ટ્રોન દ્વારા કરે છે એવું પણ કહેવાય. ખ્યાલ આવ્યો મિત્રો? ફરીથી, પાણીના ફોટોલિસિસ થી જે 4 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે કોને પ્રાપ્ત થયા? PS2 ને. અને PS2 છે એ પોતાના ઇલેક્ટ્રોન કોને આપે છે? PS1 ને આપે છે. તો PS1 ને જે આપે છે એ ઇલેક્ટ્રોનની ખોટની પૂર્તિ PS2 કેવી રીતે કરે છે? તો કે ઇલેક્ટ્રોન જે પાણીના ફોટોલિસિસ થી પ્રાપ્ત થાય છે તેના દ્વારા. ઓકે, પાણીના ફોટોલિસિસ થી પ્રાપ્ત થતો ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ છે જે વાતાવરણમાં મુક્ત થાય છે. બરાબર, અહીંયા આપણે હમણાં વાત કરી કે પાણીનું ઓક્સિડેશન વિભાજન થાય ને 4OH માંથી જે હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે એમાંથી પાણી અને ઓક્સિજન મુક્ત થાય. આ ઓક્સિજન છે ક્યાં ચાલ્યો જાય છે? વાતાવરણમાં. ઓકે, તો એને વૈજ્ઞાનિકો વાસ્તવિક એકમાત્ર નિપજ કહે છે. શા માટે? કારણ કે ઓક્સિજન છે એ આ પ્રક્રિયામાં ફોટોલિસિસમાં મુક્ત થાય છે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન. પણ આ ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની હવે પછીના તબક્કામાં ઉપયોગમાં લેવાતો નથી. બરાબર છે? અને આ ઓક્સિજન છે તો પ્રસરણ પામીને વાતાવરણમાં ચાલ્યો જાય છે. કે પ્રકાશ સંશ્લેષણના પછીના તબક્કામાં એનો ઉપયોગ થતો નથી. એટલે વૈજ્ઞાનિકો આ કારણથી એને શું કહે છે? વાસ્તવિક નિપજ કહે છે. અહીંયા આ NADPH2 બને છે તો NADPH2, બરાબર, આ ઉપરાંત ચક્રીય અને અચક્રીય બંનેમાં ઉત્પન્ન થતા ATP. તો ATP અને NADPH2 આ પ્રકાશ પ્રક્રિયાની એવી નિપજ છે કે જે અંધકાર પ્રક્રિયામાં વપરાય છે, પરંતુ ઓક્સિજન છે એ પછીના તબક્કામાં મતલબ અંધકાર પ્રક્રિયામાં વપરાતો નથી અને વાતાવરણમાં મુક્ત થઈ જાય છે. બરાબર, એટલે વૈજ્ઞાનિકો પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ કોને કહે છે? ઓક્સિજનને કહે છે. તો પાણીના ફોટોલિસિસથી પ્રાપ્ત થતો ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ છે જે વાતાવરણમાં મુક્ત થાય છે. મિત્રો, નવા પ્રશ્નો તરફ જઈએ. કેમી ઓસ્મોટિક થિયરી રસાયણશ્રુતિ અધિતર્ક વર્ણવો. તો કેમી ઓસ્મોટિક થિયરી આપણે જોવાની છે મિત્રો, જેને ગુજરાતીમાં રસાયણશ્રુતિ અધિતર્ક કહેવામાં આવે છે. તો આ ઘટના પણ PS1 અને PS2 ના સંદર્ભમાં થાઇલેકોઇડની દિવાલમાં થાઇલેકોઇડના પોલાણ અને આધારકની અંદર જે પ્રક્રિયાઓ થાય છે, ઇલેક્ટ્રોનના જુદા જુદા વાહકો દ્વારા ઇલેક્ટ્રોન વહનનું કાર્ય થાય છે, એ દરમિયાન બરાબર ATP કઈ રીતે બને છે એ સમજાવતી આ થિયરી છે. તો શરૂઆતના વર્ષોમાં મિત્રો એવું માનવામાં આવતું કે ભાઈ ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં જુદા જુદા ઇલેક્ટ્રોન વાહકો ભાગ લે છે. થિયોફાઇસિન ને પ્લાસ્ટોસાઇનિન ને પ્લાસ્ટોક્વિનોન ને સાઇટોક્રોમ બી, સાઇટોક્રોમ એફ, થેરેડોક્સિન, આવા બધા નામ હવે આપણે જાણીએ છીએ, જે બધા
થાઇલેકોઇડની દિવાલમાં આવેલા ઇલેક્ટ્રોન વાહકો છે, બરાબર, જે રેડોક્સ પોટેન્શિયલના આધારે, બરાબર છે, ઇલેક્ટ્રોનનું વહન કરે છે અને આ ઇલેક્ટ્રોનની શક્તિની મદદથી એટીપી નું નિર્માણ થાય છે. આવું પહેલા માનવામાં આવતું, બરાબર, કે ઇલેક્ટ્રોન વહન પામે, એક વાહકમાંથી બીજા વાહકમાં ઇલેક્ટ્રોન વહન પામે ત્યારે એ ઇલેક્ટ્રોનની એનર્જી છે એ એટીપી ઉત્પન્ન કરવા માટે વપરાય અને એમાંથી એટીપી નું નિર્માણ થાય છે. ઓકે, પરંતુ 1961 માં 1961 ની અંદર એક પીટર મિચેલ નામના વૈજ્ઞાનિકે આ સમગ્ર એટીપી નિર્માણ કરતી જે ક્રિયા છે, એક્ઝેક્ટ એટીપી કઈ રીતે ઉત્પન્ન થાય છે એના વિશેનો આખો એક અધિતર્ક થિયરી છે રજૂ કરી, બરાબર, અને આ થિયરી બાયોલોજીની અંદર કેમી ઓસ્મોટિક થિયરી તરીકે પ્રચલિત થઈ, બરાબર. તો શરૂ કરીએ મિત્રો, કેમી ઓસ્મોટિક થિયરી. આ થિયરી પીટર મિચેલ નામના વૈજ્ઞાનિક દ્વારા 1961 માં 1961 માં રજૂ કરવામાં આવી. ઇલેક્ટ્રોન પરિવહનથી શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ બંનેમાં પ્રોટોન ઢોળાંશ ઉત્પન્ન થાય છે. હવે શ્વસનની ક્રિયા, તો મિત્રો શ્વસનની ક્રિયા છે તો કણાસૂત્રમાં થતી ક્રિયા છે અને પ્રકાશ સંશ્લેષણ છે એ હરિતકણમાં થતી ક્રિયા છે. તો આ થિયરી એટીપી નિર્માણની ક્રિયા તો હરિતકણમાંય થાય ને કણાસૂત્રમાંય થાય, બરાબર, પણ શ્વસન ક્રિયા દરમિયાન જે એટીપી નું નિર્માણ થાય છે, બરાબર, એ પ્રક્રિયા કણાભસૂત્રની અંદર થાય છે, જે આપણે આના પછીના 14મા ચેપ્ટરની અંદર જોવાના છીએ. અત્યારે આપણે પ્રકાશ સંશ્લેષણના સંદર્ભમાં હરિતકણમાં થાઇલેકોઇડના પટલની અંદર જે એટીપી નું નિર્માણ થાય છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન થતી ક્રિયા કહેવાય. તો અત્યારે આપણે એના વિશે જોઈએ છીએ. તો ઇલેક્ટ્રોન પરિવહનથી એટલે કે ઇલેક્ટ્રોનના જુદા જુદા વાહકો દ્વારા વહનથી શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ બંનેમાં પ્રોટોન ઢોળાંશ ઉત્પન્ન થાય છે. ચાલો હવે વાક્ય એવું કહે છે કે શ્વસન દરમિયાન કણાભસૂત્રમાં અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થાઇલેકોઇડના પટલમાં, થાઇલેકોઇડની દિવાલમાં, બરાબર છે, પ્રોટોન ઢોળાંશ ઉત્પન્ન થાય છે. તો હવે આપણે સમજવાનું એ છે કે આ પ્રોટોન ઢોળાંશ એટલે શું અને કઈ રીતે ઉત્પન્ન થાય છે. પ્રોટોન ઢોળાંશ એટલે પ્રોટોનનો તફાવત. પ્રોટોન માના અહીંયા H+, બરાબર. તો આપણે જાણીએ છીએ મિત્રો કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન પાણીનું ફોટોલિસિસ થાય. આ પાણીનું ફોટોલિસિસ થાય માના કે પ્રકાશ પ્રેરિત વિઘટન થાય એટલે એમાંથી H+ આયનો મુક્ત થાય છે. આ પ્રક્રિયા થાઇલેકોઇડના પોલાણમાં થાય છે. સમજો, આ એક થાઇલેકોઇડની આકૃતિ છે અને આ થાઇલેકોઇડનું પોલાણ છે. તો થાઇલેકોઇડના પોલાણની અંદર H2O નું વિઘટન થાય એટલે એમાંથી H+ ને OH- આયન મુક્ત થાય, બરાબર. એટલે H+ ની સાંદ્રતા આ થાઇલેકોઇડના પોલાણમાં વધે, બરાબર, કારણ કે દિવસ દરમિયાન પ્રકાશની પ્રાપ્તિ હોય એ સમય દરમિયાન સતત પાણીના અણુનું ફોટોલિસિસ ચાલ્યા જ કરતું હોય. તો એ દરમિયાન થાઇલેકોઇડના પોલાણમાં સતત પાણીનું વિભાજન ચાલુ હોય, વિઘટન ચાલુ હોય એટલે એમાંથી H+ આયનો બન્યા જ કરે, બરાબર, H+ આયનો બન્યા જ કરે. હવે થાય એવું કે આ H+ આયનો બને એટલે આ પોલાણની અંદર H+ આયનોનો ભરાવો થાય. H+ આયનોની સાંદ્રતા ખૂબ જ વધી જાય, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે આ થાઇલેકોઇડનું પોલાણ છે, બહારનો ભાગ છે ને આધારક કહેવાય ને, બરાબર, આધારક અથવા સ્ટ્રોમા. આ સ્ટ્રોમાની અંદર H+ તો હોય જ છે, બરાબર, સ્ટ્રોમાની અંદર H+ હોય છે, બરાબર. તો આ H+ જે સ્ટ્રોમામાં એટલે કે આધારકની અંદર છે એ શું કાર્ય માટે વપરાય છે? તો મિત્રો જાણીએ છીએ કે આ H+ છે એ NADP ના રિડક્શન માટે વપરાય છે. NADP નું રિડક્શન કરે આ H+ એટલે એમાંથી આપણે જાણીએ છીએ કે ભાઈ NADPH બને છે.
NaDPH બરાબર, બે અણુ જોડાય તો NaDPH2 નું નિર્માણ થાય છે. તો આધારકની અંદર જે H+ આયનો છે એ તો NaDP ના રિડક્શન માટે વપરાયા કરે છે બરાબર. તો આધારકની અંદર H+ ની સાંદ્રતા કેવી થશે મિત્રો? ઓછી થશે. H+ ની સાંદ્રતા ઓછી થશે, H+ ની સંખ્યા ઓછી થતી જાય ને, કારણ કે H+ છે NaDP ના રિડક્શન માટે વપરાતા જાય છે. ઓકે, પણ એની સાપેક્ષે પોલાણની અંદર તો પાણીનું ફોટોલિસિસ સતત ચાલુ છે દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ મળતો હોય ત્યારે. ઓકે, તો એ દરમિયાન H+ આયનો સતત નવા બન્યા જ કરે છે, સતત બને છે. એટલે પોલાણની અંદર H+ ની સાંદ્રતા બહારના આધારકની સાપેક્ષમાં ખૂબ જ વધી જાય છે બરાબર. એટલે એ H+ આયનો છે એ આ રીતે સાંદ્રતા વધુ હોય છે, ત્યાંથી સાંદ્રતા ઓછી હોય એ તરફ વહન પામે બરાબર. તો આ પ્રોટોન ઢોળાંશ જ ઉત્પન્ન થયો ને, H+ એટલે પ્રોટોન, અને અહીંયા પોલાણમાં ખૂબ જ વધારે H+ છે, એની સાપેક્ષમાં સ્ટ્રોમા એટલે કે આધારકમાં H+ ઓછા છે. તો આ સાંદ્રતાનો તફાવત છે, મતલબ કે પ્રોટોન ઢોળાંશ ઉત્પન્ન થયો તેમ કહેવાય. ઓકે મિત્રો, તો વાક્ય ખ્યાલ આવ્યો. ઇલેક્ટ્રોન પરિવહનથી શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ બંનેમાં પ્રોટોન ઢોળાંશ ઉત્પન્ન થાય છે. પણ આ પ્રોટોન ઢોળાંશ ઉત્પન્ન થવાનું કારણ શું મિત્રો? મુખ્યત્વે પાણીનું ફોટોલિસિસ પોલાણમાં થયા કરે અને નવા H+ આયનો સતત બન્યા કરે અને આધારક અને પોલાણમાં પ્રોટોન ઢોળાંશનું સર્જન થાય છે. આ પ્રોટોન ઢોળાંશ થાઇલેકોઇડના પોલાણમાં તેના પટલની આરપાર ઉત્પન્ન થાય છે. આ એમ જ કહેવાય ને કે આ પોલાણની અંદર H+ વધારે છે અને આધારકની અંદર એટલે કે થાઇલેકોઇડની દિવાલની બહારની બાજુએ ઓછા છે. તો અંદર અને બહારનો આ તફાવત થયો એટલે શું કહેવાય? થાઇલેકોઇડના પટલની આરપાર પ્રોટોન ઢોળાંશ ઉત્પન્ન થાય છે. ATP નું સંશ્લેષણ આ પ્રોટોન ઢોળાંશ સાથે સંકળાયેલું છે. તો હવે આપણે સમજવાનું છે કે ભાઈ ATP નું સંશ્લેષણ ઓકે આ પ્રોટોન ઢોળાંશને અનુસરીને થાય છે. હવે આ સમગ્ર આકૃતિની અંદર અથવા ચાર્ટની અંદર જે બાબત આપેલી છે એને આપણે ધ્યાનથી વિચારીએ તો આ થાઇલેકોઇડની જે દિવાલ છે મિત્રો, આ આકૃતિની અંદર એક થાઇલેકોઇડ છે. આ થાઇલેકોઇડનું પોલાણ દર્શાવ્યું છે. હવે આ થાઇલેકોઇડનો દિવાલનો આટલો ભાગ સમજો, આટલો ભાગ એક નાનો ટુકડો એ અહીંયા ઝૂમ કરીને અથવા એનલાર્જ કરીને દોરેલો છે. એક થાઇલેકોઇડનો નાનો ટુકડો બરાબર છે. એટલે અહીંયાથી આ થાઇલેકોઇડની આખી દિવાલ છે. આ જે રચના છે તમે જોઈ શકો છો, આ થાઇલેકોઇડની દિવાલ છે બરાબર. ઓકે, હવે થાઇલેકોઇડની બહારની બાજુ એટલે અહીંયા આ સ્ટ્રોમા લખ્યું છે. થાઇલેકોઇડની બહારની બાજુ એટલે સ્ટ્રોમા એટલે આધારક જ આવે બરાબર. આ થાઇલેકોઇડની દિવાલ બરાબર. તો અહીંયા આ નામ લખ્યું છે થાઇલેકોઇડની દિવાલ. ઓકે, અહીંયાથી આટલું આ જે મારો હાથ છે અહીંયાથી આ બહારની સાઈડ સ્ટ્રોમા આવે અને અંદરની સાઈડ શું આવશે? થાઇલેકોઇડનું પોલાણ. તો બહારની સાઈડ સ્ટ્રોમા આવે અને અંદરની સાઈડ થાઇલેકોઇડનું પોલાણ આવે અને વચ્ચે આ થાઇલેકોઇડની દિવાલની જાડાઈ છે. ઓકે, હવે થાઇલેકોઇડની દિવાલની જે રચના છે ને મિત્રો, યાદ કરો કોષરસ પટલ. તો કોષરસ પટલની જેવી રચના છે એવી જ થાઇલેકોઇડની દિવાલની રચના હોય બરોબર છે. આ રીતે બે પડ છે. હવે આ લિપિડના સ્તરો કેમ હોય છે? ઉપરનું, બહારનું ને અંદરનું બરાબર. આ શીર્ષવાળો ભાગ ને આ પૂંછડીવાળો ભાગ ને બરાબર આખામ નથી દર્શાવવું એ રીતે બરાબર, કારણ કે બીજી બધી બાબતો આપણે સમજવાની છે. એટલે ખાલી સમજવા માટે અહીંયા આ બે ત્રણ લિપિડના અણુઓ દર્શાવ્યા છે બરાબર. બે સ્તરનું છે આ બે સ્તર, આ બહારનું સ્તર અને આ અંદરનું સ્તર. ખ્યાલ આવી ગયો? તો આ થાઇલેકોઇડની દિવાલ, બહારની બાજુએ સ્ટ્રોમા અને અંદરની બાજુએ થાઇલેકોઇડનું પોલાણ છે. ઓકે, હવે આ થાઇલેકોઇડની દિવાલની અંદર આ pH2 છે અને અહીંયા આ pH1 છે બરાબર.
ફોટો સિસ્ટમ 1 એટલે કે રંજક દ્રવ્ય તંત્ર છે, બરાબર. PS1 અને PS2 જે થાઇલેકોઇડની દિવાલની અંદર હોય છે, આપણે ભણી ગયા છે, બરાબર. તો આ PS2 છે, આ PS1 છે. પછી આ બધા છે એ જુદા જુદા ઇલેક્ટ્રોન વાહકો છે, બરાબર. ઇલેક્ટ્રોનને સ્વીકારે અને ત્યારબાદ ઇલેક્ટ્રોનનું વહન કરીને બીજા વાહકમાં દાખલ કરે ને એવું આપણે ભણી ગયા, બરાબર. તો આ બધા ઇલેક્ટ્રોન વાહકો દર્શાવેલા છે. હવે આપણે એક્ઝેક્ટલી કેમિઓસ્મોટિક થિયરીનો જે સિદ્ધાંત છે, કઈ રીતે કામ કરે છે કેમિઓસ્મોટિક થિયરી, એટલે કે એટીપી કેમ ઉત્પન્ન થાય છે, આપણે એ સમજવાનું છે, બરાબર. તો શરૂઆત કરીએ મિત્રો. બહુ ધ્યાનથી સમજો, બહુ ધ્યાનથી, બરાબર. હા, હવે સૌપ્રથમ શું થાય છે? હા, આ PS2 છે, આ લખ્યું છે PS2. તો PS2 છે એ અહીંયા જોઈ શકો છો પ્રકાશના કિરણોનું 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ કરે છે. આ PS2 દ્વારા શોષણ થાય છે. હવે આપણે જાણીએ છીએ કે PS2 જ્યારે પ્રકાશના કિરણોનું શોષણ કરે ત્યારે એની બે અસર થાય. મિત્રો હમણાં ચર્ચા કરી ગયા. કઈ બે અસર થાય? એક તો PS2 દ્વારા ઇલેક્ટ્રોન મુક્ત થાય, એટલે કે પ્રકાશ શક્તિનું વીજાણુ શક્તિમાં રૂપાંતર થાય, બરાબર. એટલે આ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા, સમજો, બરાબર. અને બીજી પ્રક્રિયા કઈ થાય? પાણીનું ફોટોલિસિસ થાય છે. 4OH અને 4H+ આયન મુક્ત થાય. તો અહીંયા PS2 છે આ શક્તિસભર 4 ઇલેક્ટ્રોન, બરાબર, મુક્ત કરશે. તો આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન હવે જુદા જુદા વાહકો દ્વારા વહન પામે છે. તો સર્વપ્રથમ અહીંથી આ ઇલેક્ટ્રોન PS2 એ જ્યારે પ્રકાશ શક્તિનું શોષણ કર્યું 680 નેનોમીટરના તરંગ લંબાઈ વાળા કિરણોનું, ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ ઇલેક્ટ્રોન સૌથી પ્રથમ પ્રાથમિક ઇલેક્ટ્રોન વાહક, પ્રાથમિક ઇલેક્ટ્રોન વાહક એટલે સર્વપ્રથમ ઇલેક્ટ્રોન ગ્રાહી પદાર્થ, બરાબર છે. અહીંયા લખ્યું છે PHE એટલે ફિયોફાઇટીન, બરાબર, જે સર્વપ્રથમ ઇલેક્ટ્રોન ગ્રાહી પદાર્થ છે એ ઇલેક્ટ્રોન મેળવશે. અચ્છા, હવે એ ઇલેક્ટ્રોન છે એ વહન પામી અને અહીંથી આ પ્લાસ્ટોક્વિનોન છે, અહીંયા PQ એટલે પ્લાસ્ટોક્વિનોન. તો આ 4 ઇલેક્ટ્રોન PS2 ના એ ફિયોફાઇટીનમાં વહન પામ્યા. ફિયોફાઇટીન માંથી આ ઇલેક્ટ્રોન છે વહન પામીને કોણ એને સ્વીકારે છે? પ્લાસ્ટોક્વિનોન. હવે પ્લાસ્ટોક્વિનોન ઇલેક્ટ્રોનને સ્વીકારે, ઇલેક્ટ્રોન સ્વીકારે એનું રિડક્શન થયું કહેવાય. એટલે ઇલેક્ટ્રોન સ્વીકારે એનું રિડક્શન થાય, બરાબર. અને એની સાથે આધારકમાંથી H+ આયન પણ પ્લાસ્ટોક્વિનોન સ્વીકારે છે. કારણ કે પ્લાસ્ટોક્વિનોન ઇલેક્ટ્રોન વાહક અને વત્તા H+ ને સ્વીકારનાર ઘટક, H+ ગ્રાહક કહેવાય. PQ અહીંયા લખ્યું છે મિત્રો, PQ એટલે પ્લાસ્ટોક્વિનોન. અહીંયા આ પ્લાસ્ટોક્વિનોન, બરાબર. પ્લાસ્ટોક્વિનોન એ ઇલેક્ટ્રોન વાહક પણ છે, એટલે ઇલેક્ટ્રોનનું વહન પણ કરે છે અને વત્તા H+ ગ્રાહક છે. H+ ગ્રાહક એટલે આ પ્લાસ્ટોક્વિનોન આધારકમાંથી H+ ને સ્વીકારે, H+ ને સ્વીકારે અને પ્લાસ્ટોક્વિનોનનું રિડક્શન થાય એટલે એમાંથી PQH2 બને છે. તો આ રિડક્શન થાય છે H+ દ્વારા PQ નું, એમાં આ ઇલેક્ટ્રોન છે, બરાબર, ફિયોફાઇસીનના આ ઇલેક્ટ્રોન આગળ વહન પામે છે. તો પ્લાસ્ટોક્વિનોન સ્વીકારે, H+ અહીંથી સ્વીકારે, H+ દ્વારા રિડક્શન થાય, PQH2 બને છે. હવે આ PQH2 છે એ ફરીથી ઓક્સિડેશન પામે છે. અહીંયા ઓક્સિડેશન પામે એટલે ફરીથી H+ ગુમાવે. આ ઓક્સિડેશન થાય છે, ઓક્સિડેશન થાય એટલે H+ ગુમાવે, એટલે H+ ક્યાં આવી ગયા? જો તો અહીંયા અંદર તરફ આવ્યા એટલે આ અંદર તરફનો ભાગ શું છે? થાઇલેકોઇડનું પોલાણ. તો આ H+ થાઇલેકોઇડના પોલાણમાં મુક્ત થયા, બરોબર. હવે H+ મુક્ત થશે એટલે પ્લાસ્ટોક્વિનોનનું ઓક્સિડેશન થાય
એટલે H+ ગુમાવે. હા, H+ ગુમાવે એટલે ફરીથી શું બની જાય એમાંથી? પ્લાસ્ટોક્વિનોન. બરાબર. હવે પ્લાસ્ટોક્વિનોન પાછો H+ ને આ E થી ઇલેક્ટ્રોન સ્વીકારે, રિડક્શન પાછું શું થાય? પ્લાસ્ટોક્વિનોન H2. બરાબર. ઓકે. હવે પ્લાસ્ટોક્વિનોન માંથી ઇલેક્ટ્રોન અહીંયાથી સાઇટોક્રોમ B અને સાઇટોક્રોમ F જે ઇલેક્ટ્રોન વાહકો છે. આ સાઇટોક્રોમ B અને સાઇટોક્રોમ F આ ઇલેક્ટ્રોન વાહકો છે. તો જોઈ શકો છો આ ઇલેક્ટ્રોન છે હવે બરાબર છે પ્લાસ્ટોક્વિનોનના આ ઇલેક્ટ્રોન ક્યાં વહન પામે છે? સાઇટોક્રોમ B સાઇટોક્રોમ F માં થઈ અને પ્લાસ્ટોસાયનિન PC માં વહન પામે છે. આ ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે છે? PC. પ્લાસ્ટોસાયનિન છે ને મિત્રો થાઇલેકોઇડની દિવાલની અંદરની બાજુએ આવેલ હોય છે એટલે આપણે એને અંદર દર્શાવ્યો છે. ઓકે. હવે આ ઇલેક્ટ્રોન પ્લાસ્ટોસાયનિન માંથી વહન પામી કોણ એને સ્વીકારે છે? અહીંયા PS1 મિત્રો. અને PS1 માંથી વહન પામી અને ફેરેડોક્સિન. આ ફેરેડોક્સિન છે બરાબર એમાંથી વહન પામી અને આ ઇલેક્ટ્રોન અને આધારકમાં રહેલા H+ હમણાં વાત કરી આધારકમાં H+ હોય બરાબર એ NADP ના રિડક્શન માટે વપરાય. તો અહીંયા NADP +H+ ઇલેક્ટ્રોન એટલે NADPH નું નિર્માણ થાય છે આધારકની અંદર. ઓકે. હા, આપણે જાણીએ છીએ કે આ પ્રક્રિયા NADP રિડક્ટેઝ નામના ઉત્સેચક દ્વારા થાય છે. ઓકે. બરાબર. ફરીથી પહેલેથી જોવો. પ્રકાશ શક્તિ 680 નેનોમીટરના તરંગલંબાઈ વાળા કિરણોનું PS2 શોષણ કરે. શક્તિસભર ઇલેક્ટ્રોન મુક્ત થાય. પ્રાથમિક ઇલેક્ટ્રોન વાહક થિયોફાઇસિન દ્વારા સ્વીકારાય. આ ઇલેક્ટ્રોન વહન પામીને પ્લાસ્ટોક્વિનોનમાં આવે છે. પ્લાસ્ટોક્વિનોન આધારકમાંથી H+ ને સ્વીકારી રિડક્શન પામી PQH2 માં રૂપાંતર થાય. આ PQH2 નું ઓક્સિડેશન થાય H+ પાછા પોલાણમાં મુક્ત થાય છે અને ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ B સાઇટોક્રોમ F આમાં થઈને પ્લાસ્ટોસાયનિનમાં આવે છે. પ્લાસ્ટોસાયનિન માંથી PS1 માં દાખલ થાય. PS1 માંથી ફેરેડોક્સિન માં થઈ અને NADP ના રિડક્શન માટે વપરાય છે. ઓકે મિત્રો. હા, આ દરમિયાન જાણો છો કે 700 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા કિરણોનું PS1 પણ શોષણ કરે છે અને એ પણ ઇલેક્ટ્રોન છે એ ઉત્પન્ન કરે છે. ઓકે. હવે આપણે જાણીએ છીએ કે થાઇલેકોઇડનું જે પોલાણ છે થાઇલેકોઇડના પોલાણની અંદર H+ ની સાંદ્રતા વધવા માટેનું મુખ્ય કારણ શું છે આપણે મિત્રો? પાણીનું ફોટોલિસિસ. બરાબર. પાણીનું ફોટોલિસિસ થાય છે તો અહીંયા દર્શાવ્યું છે H2O. પાણીનું ફોટોલિસિસ થાય ઓક્સિજન વાયુ મુક્ત થાય બરાબર અને વત્તા H+ બરાબર H+ ની સાંદ્રતા થાઇલેકોઇડના પોલાણમાં વધતી જાય. કેમ? કારણ કે પાણીનું ફોટોલિસિસ તો સતત ચાલુ જ હોય છે એટલે H+ ની સાંદ્રતા વધતી જાય છે. ઓકે. અહીંયા આ H+ આધારકમાંથી પ્લાસ્ટોક્વિનોન દ્વારા રિડક્શન પામીને ઓક્સિડેશન થઈને પાછા ક્યાં આવે છે? એટલે પ્લાસ્ટોક્વિનોન એ શું કરે છે? સતત H+ ને આધારકમાંથી ક્યાં મોકલે છે? થાઇલેકોઇડના પોલાણમાં. તો થાઇલેકોઇડના પોલાણમાં H+ ની સાંદ્રતા વધવાના મુખ્ય બે રીઝન થયા. બરાબર. એક તો કયું? પાણીનું ફોટોલિસિસ થાય એટલે H+ ની સાંદ્રતા સતત પોલાણમાં વધે જાય. નંબર 2 પ્લાસ્ટોક્વિનોન આધારકમાંથી H+ ને ક્યાં ઠાલવે? બોલો, થાઇલેકોઇડના પોલાણમાં. તો આ H+ છે આ H+ છે એની સાંદ્રતા વધતી જાય છે. હવે H+ ની સાંદ્રતા ખૂબ જ વધતી જાય એટલે પોલાણની અંદર બરાબર એક સમય એવો આવે કે ખૂબ જ H+ આયનોની સાંદ્રતા છે વધતી જાય છે. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે અહીંયા વિદ્યુત રસાયણ ક્ષમતા ઢોળાંશ. વિદ્યુત રસાયણ ક્ષમતા ઢોળાંશ બરાબર છે. અહીંયા લખ્યું છે વિદ્યુત રસાયણ ક્ષમતા ઢોળાંશ જેને અંગ્રેજીમાં
ઇલેક્ટ્રોકેમિકલ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ પણ કહેવામાં આવે છે. બરાબર છે? ઇલેક્ટ્રોન કેમિકલ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. બરાબર. પછી કાઉન્સમાં લખ્યું છે પીએમએફ. હા, એને પીએમએફ પણ કહેવાય. પીએમએફ એટલે પ્રોટોન મોટિવ ફોર્સ. પીએમએફ એનો મતલબ થાય પ્રોટોન મોટિવ ફોર્સ. ફોર્સ એટલે દબાણ. બરાબર છે? મોટિવ ફોર્સ તો દબાણ ઉત્પન્ન થાય છે. પ્રોટોનને કારણે દબાણ ઉત્પન્ન થાય છે. ક્યાં? થાઇલેકોઇડના પોલાણમાં. એને પ્રોટોન મોટિવ ફોર્સ પણ કહેવાય. વિદ્યુત રસાયણ ક્ષમતા ઢોળાંશ પણ કહેવાય. અને આ માટે અંગ્રેજીમાં શબ્દ કયો વપરાય? ઇલેક્ટ્રોન કેમિકલ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. એટલે ટૂંકમાં પાણીના સતત ફોટોલિસિસ થવાને કારણે H+ ની સાંદ્રતા થાઇલેકોઇડના પોલાણમાં વધે. પ્લાસ્ટોક્વિનોન દ્વારા આધારકમાંથી H+ ની સાંદ્રતા પણ પોલાણની અંદર વધે છે. હવે થાય એવું કે અહીંયા પોલાણમાં ખૂબ જ H+ ની સાંદ્રતા વધી જાય છે. એટલે પ્રોટોનને કારણે અંદર ખૂબ જ પ્રોટોનનું દબાણ ઉત્પન્ન થાય છે. આ પ્રોટોનને કારણે દબાણ ઉત્પન્ન થાય એને જ નામ આપ્યું પ્રોટોન મોટિવ ફોર્સ. એટલે હવે તમે જાણો છો કે પ્રોટોનનું દબાણ ઉત્પન્ન થાય એટલે વધુ જે સાંદ્રતા હોય ત્યાંથી આ પ્રોટોન ઓછી સાંદ્રતા વાળા વિસ્તાર તરફ વહન પામે. તો ઓછી સાંદ્રતા ક્યાં છે? સ્ટ્રોમામાં. તો હવે આ H+ આયનો વહન પામીને ક્યાં આવે છે? આધારકમાં આવે. પણ સવાલ એ છે કે થાઇલેકોઇડની જે દિવાલ છે તો થાઇલેકોઇડની દિવાલ H+ માટે એટલે કે પ્રોટોન માટે અપ્રવેશશીલ હોય છે. આ થાઇલેકોઇડની જે દિવાલ છે, આ દિવાલ આ H+ માટે એટલે કે પ્રોટોન માટે કેવી હોય છે? અપ્રવેશશીલ હોય છે. અપ્રવેશશીલ હોય છે એટલે કે સીધી રીતે પોલાણમાંથી સીધા રીતે H+ બહાર આવી શકતા નથી. કેમ? આ દિવાલ તો પ્રોટોન માટે અપ્રવેશશીલ છે. તો પછી H+ આયનો બહાર કઈ રીતે આવે છે? બરાબર? તો એના માટે એક રસ્તો છે. અને એ રસ્તો છે એટીપી સિન્થેટેઝ ઉત્સેચક. એના માટેનો રસ્તો છે H+ નો. એ કયો છે? એટીપી સિન્થેટેઝ ઉત્સેચક. આજે થાઇલેકોઇડના પોલાણમાં આ ગ્રીન કલર થી જે દર્શાવેલો ભાગ છે અને ઉપર આ લાલ રંગનો ભાગ છે, આ બંને ભાગ છે એ એટીપી સિન્થેટેઝ ઉત્સેચક છે. એટલે આ પાણીના ફોટોલિસિસ થી ઉત્પન્ન થયેલા H+ અને આ પ્લાસ્ટોક્વિનોને આધારકમાંથી આ પોલાણમાં લાવેલા H+, આ બધા H+ આયનો વહન પામીને ચેક કરો. આ બધા H+ વહન પામીને ક્યાં જાય છે? બરાબર? આ રસ્તેથી. આ રસ્તો એટલે કયો છે મિત્રો? એટીપી સિન્થેટેઝ ઉત્સેચકમાં થઈ અને આધારકમાં આવે છે. પણ આ એટીપી સિન્થેટેઝ ઉત્સેચક છે, બરાબર, એ આ બે ઘટકોથી દર્શાવેલો છે. એટીપી સિન્થેટેઝ, બરાબર, એટીપી સિન્થેટેઝ. હા, તો આ ઉત્સેચક છે એટીપી સિન્થેટેઝ. હા, આ એટીપી સિન્થેટેઝ ઉત્સેચક એને બે ભાગ છે. એક તો આ થાઇલેકોઇડના પટલમાં છે. આ ગ્રીન કલરથી દર્શાવ્યો હોય થાઇલેકોઇડના પટલનો ભાગ છે. અને આ રેડ કલરથી દર્શાવેલો ઉપસેલો ભાગ છે, બહાર આવેલો છે ભાગ, એ ક્યાં આવેલો છે? જોઈ શકો છો મિત્રો, આધારકમાં છે. બરાબર? તો બે છેડા આ CFO મતલબ કપલિંગ ફેક્ટર. C માના કપલિંગ ફેક્ટર કહેવાય. કપલિંગ ફેક્ટર F0. હવે F0 એટલે આ સમગ્ર ભાગ છે ને કપલિંગ ફેક્ટર F0 કહેવાય. બરાબર? જે પટલની અંદર સ્થાપિત છે. ક્યાં છે? પટલની અંદર સ્થાપિત છે અને પાર પટલ માર્ગની રચના કરે છે. પાર પટલ માર્ગની એટલે પટલની આ છેડેથી બીજા છેડે સુધી લંબાયેલો છે ને અહીંયા સુધી.
એટલે એને પાર પટલ માર્ગની રચના કરે છે. H+ નો માર્ગ બનાવે છે. ટૂંકમાં H+ ને બહાર જવાનો માર્ગ કોણ બનાવી આપે? એટીપી સિન્થેટેઝ ઉત્સેચક. અને આ જે છડો છે બહાર તરફ છે આધારકમાં, CF કપલિંગ ફેક્ટર 1 કહેવાય, જે થાઇલેકોઇડની બહારની સપાટી પર આધારક તરફ આવેલો ઉપસેલો ભાગ છે. આ આધારક છે, સ્ટ્રોમા છે, એના તરફ ઉપસેલો ભાગ છે, આધારકમાં આવેલો છે, ગોળાકાર ઉપસેલો ભાગ છે. બરાબર? તો આ H+ આયનોને દાખલ થવાનો માર્ગ છે. હવે જ્યારે પ્રોટોન મોટિવ ફોર્સ ઉત્પન્ન થાય એટલે H+ છે એટીપી સિન્થેટેઝ દ્વારા ક્યાં વહન પામે છે? આધારકમાં જાય છે. હવે આ H+ શક્તિસભર છે. આ H+ ની ઊર્જા છે, એનર્જી છે, એ ઊર્જા આ એડીપી ના સંશ્લેષણ માટે વપરાય છે. સોરી, એટીપી ના સંશ્લેષણ માટે વપરાય છે. એટલે કે ઊર્જા છે એડીપી નું ફોસ્ફોરીકરણ કરે. એટલે એડીપી એડિનોસાઇન ડાઇફોસ્ફેટ પ્લસ EI એટલે કે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એની સાથે જોડાય અને અહીંયા આ એક એટીપી ના અણુનું નિર્માણ થાય છે. મતલબ કે એડીપી નું ફોસ્ફોરીકરણ થાય અને એટીપી નું નિર્માણ થાય, આ માટેની શક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે અહીંથી વહન પામતા H+ ની શક્તિ, H+ માના પ્રોટોનની શક્તિ. એટલે આ રીતે આધારકમાંથી પોલાણમાંથી આધારક તરફ H+ જતા જાય છે અને એ H+ ની ઊર્જા વડે એટીપી નું સંશ્લેષણ થતું જાય છે. તો આનો અર્થ એમ થાય કે પ્રોટોન ઢોળાંશ તૂટે. પ્રોટોન ઢોળાંશ વધુ છે અહીંયા સાંદ્રતા અને અહીંયા જવા માંડે H+ આયનો, એટલે પ્રોટોન ઢોળાંશ તૂટવાની સાથે એટીપી નું સંશ્લેષણ થાય છે. છેલ્લું વાક્ય છે મિત્રો, રસાયણ અશ્રુતિ માટે. બરાબર છે? શેના માટે? રસાયણ અશ્રુતિ માટે એટલે કેમિયોસ્ફોટિક માટે. એક પટલ એટલે કયો? થાઇલેકોઇડની દિવાલ, થાઇલેકોઇડનું પટલ જોઈએ. પછી એક પ્રોટોન પંપ, પ્રોટોન દબાણ, જેને આપણે શું કહીએ છીએ? પ્રોટોન મોટિવ ફોર્સ, વિદ્યુત રાસાયણિક ક્ષમતા ઢોળાંશની જરૂર પડે. પછી પ્રોટોન ઢોળાંશ, સાંદ્રતાનો તફાવત અંદર અને બહાર, એટલે કે પોલાણની અંદર અને સ્ટ્રોમાની અંદર પ્રોટોન ઢોળાંશ છે, તફાવત છે તે, અને વત્તા એટીપી સિન્થેટેઝ ઉત્સેચકની આવશ્યકતા હોય છે. તો કયા કયા ઘટકો જોઈએ મિત્રો આ રસાયણ અશ્રુતિ માટે? તો એક પટલ, એક પ્રોટોન પંપ, પ્રોટોન ઢોળાંશ અને એટીપી સિન્થેટેઝની આવશ્યકતા હોય છે. તો મિત્રો આ વાત થઈ ગઈ કેમિઓસ્મોટિક થિયરીની. તો અહીંયા લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. ઓમ શાંતિ.